જય માતાજી મિત્રો, તમને ખબર જ છે કે અમે દ્વારકા જઈએ છીએ અને પહેલા અમે પહોંચી ગયા છીએ દાંડી હનુમાનજીના મંદિરે. મંદિરની બહાર નીકળી મેં અને મારા નણંદબાઈ પહેલા તો સોડા અને રસ પી લીધી. પછી અમે લોકો પહોંચી ગયા હતા સોનાની દ્વારકામાં, જ્યાં અંદર જતા જ એવું લાગે છે કે ખરેખર આપણે દ્વારકાની અંદર આવી ગયા છીએ. અને દ્વારકા નગરી કેવી હશે, જ્યાં લિટલ કૃષ્ણની દરેક લીલાઓ દર્શાવવામાં આવી છે. આપણને તો જોઈને એવું જ લાગે કે વાહ, આપણે તો દ્વારકા નગરીની અંદર આવી ગયા છીએ અને પેલાની દ્વારકા કેવી હશે. દ્વારકામાં આવ્યા હોય અને ત્યાંનું પ્રખ્યાત વસ્તુ ખાઈએ પીએ નહીં એવું તો બને જ નહીં, એટલે પછી આપણે લઈ લીધી હતી લસ્સી. પછી ત્યાંથી અમે નીકળી અને આવી ગયા હતા નાગેશ્વર મહાદેવજીના મંદિરે, જે 12 જ્યોતિર્લિંગમાંની એક છે. અમે ફટાફટ દર્શન કરવા માટે ગયા કેમ કે ટ્રાફિક ફૂલ હતું. પછી અમે ખૂબ જ સારી રીતે ભગવાનને પ્રાર્થના કરી, મહાદેવજીના દર્શન કર્યા. એકલા ફરવા જઈએ અને પાર્ટનર સાથે જઈએ એની મજા કંઈક અલગ જ હોય છે. પછી અમે પહોંચી ગયા દ્વારકા રાજાધિરાજ પાસે, જ્યાં અમે પહોંચ્યા તો વાઇબ જ કંઈક અલગ આવતી હતી, બહુ જ મજા આવી ગઈ. પછી આપણે તિલક કરાવી લીધું, દ્વારકાધીશના દર્શન કરી લીધા, ગાય સાથે થોડીક મસ્તી કરી લીધી અને હુકમ હોય ને તો જ તમે અહીંયા આવી શકો. આજના માટે આટલું જ. જય દ્વારકાધીશ.